કદાચ નેમનાથ દાદાના પ્રતિમાજી, એ તીર્થ, એનો જીર્ણોદ્ધાર, એની વાતો આજ કરવા બેસીશું તો પણ કદાચ સમય ખૂટશે. અને એમ થાય કે થોડીક વર્તમાનકાલીન જે જરૂર છે આપણને, જે તીર્થ રક્ષા માટે બૌદ્ધા શ્રાવક સંઘ આજે ઉદાસ છે. આપણા લોહી ઠંડા થઈ ગયા, ભવ્ય ભૂતકાળ આપણે ભૂલી ગયા. અને યાદ આવે જેના ચરિત્ર, શ્રાવકનું ચરિત્ર સ્વયં આચાર્ય ભગવંત લખે, કેવા શ્રાવક હશે વિચારો. આપણું ચરિત્ર આપણે પણ કદાચ જોઈએ ને, વિચારીએ નરીસાની સામે જોઈને તો આપણને શરમ આવે. જાણીતા પણ ઘરના છે ને થૂથું કરે. અને આવા શ્રાવક જેનું ચરિત્ર સ્વયં આચાર્ય ભગવંતોએ મજબૂર થઈને લખવું પડ્યું. અમે અટકી નથી શકતા, અમારી કલમ અટકી ના શકે. આ એવા મહાપુરુષો છે જે હરોળમાં પેથળ મંત્રી, કુમારપાળ મહારાજા, વસ્તુપાળ અને તેજપાળ આ બધી હરોળ ચાલી કે જેના ચરિત્રો ઇતિહાસના પાને લખાયા. શાસ્ત્રકારોએ નોંધ લેવી પડી. સુકૃત સાગર પેથળ ગ્રંથ છે ને, વાંચવા જેવું છે. છાપા વાંચવાના બંધ કરીને રોજના 12 પાના છાપાના વાંચીએ ને, ખાલી રોજના 6 પાના 5 પાના આ ગ્રંથના વાંચીશું ને, મને એમ થાય કે ચોક્કસ ભવનો નિસ્તાર નજીક આવશે. જેના કણકણમાં વસે મહાપુરુષોના બલિદાન, જેના કણકણમાં વસે મહાપુરુષોના બલિદાન, ત્યારે પેથળ સંઘ ઝાઝણસાના નામે વહી આ સંઘ થાય. માંડવ વળતી છરીપાલિત સંઘ લઈને પેથળ મંત્રી નીકળ્યા છે. હજારોની સંખ્યા છે. 100, 200, 500 ફોર્મ આવે એટલે બંધ, આવું બધું નતું. નો લિમિટ. પધારો, વેલકમ વેલકમ, ચાલો ચાલો. અને જે ગામમાં પડાવ થાય ને, એ ગામમાંથી પણ બીજા 100, 200, 500 લોકો જોડાતા જાય. ત્યારે એવું ના હોય કે ટેન્ટની લિમિટ પૂરી થઈ ગઈ, અહીંયા તો આટલું જ છે, અહીંયા અનાજ આટલું જ છે, કોઈ લિમિટ નહીં. અને હજારો લોકો ગિરનાર તરફ આગળ વધી. ગિરનારની તળેટીમાં પ્રવેશ થયો. નાચ્યા છે લોકો, નાચ્યા છે, મન મૂકીને નાચ્યા છે. દરેક ગામે ગામ પહેરામણીઓ આપી છે. ગામના સરપંચ આવે, ગામના આગેવાનો આવે, દરબાર, કુથાર, ભરવાડ, જે બી પોળી, જે પ્રજા આવે એને ભેટ સોદાગો આપીને ખુશ કર્યા છે. બજેટ વાળા સંઘમાં બધું ના થાય. ભાવોની દુનિયા બહુ જુદી છે. આ મહાપુરુષોના ચરિત્રમાંથી શીખવા મળે કે સુકૃત એક જ કરવાનું, નાનું કરવાનું, પણ દિલથી કરવાનું. પેથળ મંત્રી હજારોની સાથે અંદર પ્રવેશ કર્યો. સંઘ માળ માટે ઉપર જવાની તૈયારીઓ આગલી સાંજે સંધ્યાએ ચાલી રહી છે તડામાર. અને એ સમયે ખબર પડી કે એમપી, મધ્યપ્રદેશ, ધારના કોઈ શ્રાવક, દિલ્હીના કોઈ શ્રાવક, પૂર્ણ શ્રેષ્ઠી, અન્ય માનતાવાળા, જે વસ્ત્ર ન પહેરે એવી એક માનતાવાળા સંઘના, એ પણ સંઘ લઈને આવેલા. પૂર્ણ શ્રેષ્ઠી, કરોડો અબજોની સંપત્તિને આવી ઉદારતાથી એનો પણ સંઘ આવેલો. અને ટસલ થઈ આવતીકાલે સવારે જે સંઘમાળ પહેલી પહેરે એનું આ તીર્થ ચઢાવવાનો પ્રારંભ થયો. જે ચઢાવો લે એનું આ તીર્થ. અને એ વખતે ઘડી ઘડીમાં સોનું બોલાતું ચઢાવો. મણની જગ્યાએ ત્યાંની વ્યવસ્થા. હા, ખ્યાલ છે એનું માપ? ખ્યાલ છે કોઈને? એક ધડી બરાબર કેટલા કિલો, કેટલા ગ્રામ? હે, સાંભળ્યું છે? હા, એક મણ બરાબર 20 કિલો. એ તો ખ્યાલ છે ને? એક મણ બરાબર 20 કિલો. 10 મણ બરાબર એક ધડી. 10 મણ બરાબર એક ધડી એટલે 200 કિલો થાય, બરાબર ને? એક ધડી બરાબર 200 કિલો. અને એક ધડી, 2 ધડી, 5 ધડી, આમ ચઢાવો ચાલે ને લોકોની ઉત્તેજના વધતી ગઈ. બાપરે બાપ, 5 ધડી 1000 કિલો સોનું. અને સંઘ આખો વિચાર કરે છે. પેથળ મંત્રી બોલ્યા 7, પેલો કે 9, પેલો કે 10, પેલો કે 12. પેથળ મંત્રી બોલ્યા 14.
અને પૂર્ણ શ્રેષ્ઠીએ વિનિંગ શોટ માર્યો કે બોલી ગયો સિદ્ધિ ડબલ 14 ના ડબલ 28 ધડી કરજો, તમે સંઘના નેતા છો. અને પેથળ મંત્રી પણ એકાદ મિનિટ માટે વિચાર કરે છે. મને મળેલી અખૂટ સંપત્તિ, એ બધી સંપત્તિ નાશવા અને અનંતા ભવે જેના દર્શન થયા એ ગિરનાર શાશ્વતો નાશવંત સંપત્તિ આપીને જો મારો શાશ્વતો ગિરનાર બચતો હોય તો દેવાળીઓ ફૂંકવા પણ તૈયાર. અને માં અંબિકાને પ્રાર્થના કરે છે, માં પધારો, મને સત્વ આપો, મને પરાક્રમ આપો, માંડવગઢનું રાજ પણ ચલાવવાનું, જગતને જવાબ આપવાનો, રાજાને સાચવવાનો અને મારું પ્રાણ પ્રિય શાશ્વતો ગિરનાર કોઈ પણ ભોગે જવા ન દેવાય. કારણ પેથળ મંત્રી એ વખતે પૂછે છે સભાને, આ ગિરનાર એ આપણો હતો, આ ગિરનાર એ આપણો હતો, આ ગિરનાર એ આપણો અત્યારે છે. અને બોલો, આ ગિરનાર ભવિષ્યમાં આપણો. લોહી ઠંડા પડી ગયા, અવાજ નથી આવતો. આ ભવિષ્યમાં ગિરનાર આપણો, ભવિષ્યમાં ગિરનાર આપણો. આ જે જોમથી બોલો છો ને એ વર્તક તો ગણધરની ટૂંક આપણા હાથમાંથી ગઈ. એ પ્રભુના નિર્વાણ કલ્યાણના જે પગલા છે, જે મૂળ ભૂમિ છે, એ આપણા હાથમાંથી ગઈ નથી. આપણી પાસે આપણી વિધિથી આપણે નથી પૂજા અર્ચના દર્શન કરવા પણ નથી જઈ શકતા. કદાચ આ સદીમાં એ નીતિસુરી દાદા, એ તપ સમ્રાટ હિમાંશુ શેરજી મહારાજા, આ મહાપુરુષો જો જાગ્યા ન હોત ને તો સહસા વન પણ આપણા હાથમાંથી ગયેલું હોત. દાદાની ટૂંકમાં પણ અંદર જે દાદાના બેસણામાં હજારોની લાઈનમાં કરોડો રૂપિયાના ચડાવા આપણે લઈએ છીએ, એ દાદાના પરિસરમાં પણ જુગાર રમાતા હતા, બીડીઓ પીવાતી હતી અને અસામાજિક તત્વોએ અડ્ડો જમાવી દીધો હતો. પેથળ મંત્રી ખાલી વિચારે છે કે મારી નાશવંત સંપત્તિ આજે શાશ્વત તીર્થ માટે જો ખર્ચાઈ જાય, મારું જીવતર ધન્ય થઈ જાય અને કોઈ સ્કોપ નહીં, કોઈ વિચાર નહીં. 28 ના 29 30 32 34 35 કાંઈ જ નહીં, સીધું ઊભા થયા અને બોલ્યા 56 ધડી આ ગિરનાર માટે મારું સુવર્ણ અર્પણ છે. 11,200 કિલો સુવર્ણ દીકરી રક્ષા એ પેથળ શાની
11,200 કિલો સોનું માંડવગઢથી રાતોરાત ખીપિયા દ્વારા મેસેજ મોકલ્યો છે અને સાઠણીઓ ફરી ભરીને એ સુવર્ણ જ્યારે ગિરનારની તલેટીમાં ઠળવાયું, ચારે બાજુ શ્વેતાંબર મૂર્તિ પૂજા સંઘનો જય જયકાર થયો છે. ઘેર ઘેર લાપસીને કંસાર બન્યા. આ તીર્થ એક એવો ભળવીર પાક્યો આજે અમારા સંઘનો આ તીર્થ રક્ષા કરીને તીર્થ બચાવ્યું. આપણે એમ લાગે ઇતિહાસના પાને લખાયેલા આવા પ્રસંગની છે, આપણને જાણ છે, કદાચ સાંભળ્યો છે, કદાચ આંખો ભીની થાય અને અંદરમાં કદાચ હાલી પણ જવાય કે પ્રભુને પ્રાર્થના કરીએ, પ્રભુ આવું સત્વ મારું ક્યારે પ્રગટે, હું મારા સંઘની, મારા શાસનની કોઈ વિરાધના થતી અટકાવવામાં નિમિત્ત બનું. કોઈ તીર્થમાં રાત્રિ ભોજન થતું હોય, શિખરજીની ટૂર લઈને કોક ગયા હોય ને અમે પણ એમાં સામેલ હોઈએ ને લોકો બેફામ બનીને એ ચંપાપુરીને લછવાડના પરિસરમાં રસોડા ચાલે કે ભાઈની હા કે ના અત્યારે ચાલતા હોય છે ને, કે ટ્રાવેલ્સ વાળો, ટૂર્સ વાળો ને મુનિમજી એની સાઠગાંઠ હોય એટલે કશું અટકે નહીં. પણ સત્વશાળી એવા બે ચાર યુવાન જો ત્યાં હોય ને સાહેબ, તાકાત નથી એની કે એ સૂર્યાસ્ત પછી રસોડું કરી શકે. આઝાદીનો સમય 1947, કદાચ ઇતિહાસના પાલે આ નોંધાયેલી ઘટના નથી, પણ થોડાક વર્ષો પહેલા આચાર્ય પ્રદ્યુમ્ન સુરેશ્વરજી મહારાજને પાઠશાલા નામનું મેગેઝિન ચાલતું અને એમાં સાહેબ એવી અવનવી અલપ ઝડપની ઘટનાઓ અંદર મૂકતા ને એમાં વાંચવામાં આવી. દેશના ભાગલા સરદાર વલ્લભભાઈ સખત કમર કસીને મહેનત કરે કે બધા નવાબ અને રજવાડાઓ એક થાય. આ બાજુ હૈદરાબાદ વાળાને બનાવે તો બીજી બાજુ બીજો ફસકી જાય, એને મનાવા જાય તો પાછો ત્રીજો ફસકે. એમ કરતા કરતા બધાની એકતા થવાની તૈયારી થઈ. સમાચાર મળ્યા જૂનાગઢનો નવાબ તૈયાર નથી અને પાકિસ્તાનમાં ભણવાની મીટિંગો કરી બેઠો છે. એમણે એમના લેવલે પ્રયત્ન ચાલુ કર્યા પણ ગજ વાગતો નથી. 1 દિવસ 2 દિવસ 3 દિવસ મીટિંગોનો દોર ચાલ્યો, પેલો નવાબ ટસનો મસ નથી થતો અને પાકિસ્તાનમાં ભણવા માટે તૈયાર થયો. જૂનાગઢની બાજુમાં એક નાનકડું ગામ વંથલી, શીતલનાથ ભગવાન બિરાજમાન અને વંથલીની એક શ્રાવિકા નામનો ઉલ્લેખ નથી મળતો. આપણે ભાવથી અને આજે નજર સામે એક રેખાચિત્ર એનું લાવીએ કે મારા શાસનની શ્રાવિકાઓ પણ શું કમાલ કરે. એને સમાચાર મળ્યા, રોજ સવારે જિનાલય જાય, ઉપાસરે જાય, વંદન કરે અને ગુરુ ભગવાનનો માયુસ ચહેરો, ઉદાસીન ચહેરો જોઈને શ્રાવિકાએ પૂછી લીધું, સાહેબ શાસનના નાયક છો, આચાર્ય છો, ઉદાસ બનો ના ચાલે. અને આચાર્ય ભગવાન બોલ્યા, બેન શું કરું, આચાર્ય બની ગયા, શાસનના રાજા કહેવાઈએ, પણ આ તીર્થની રક્ષા કરી શકીએ ને એવું સત્વ અને પરાક્રમ ફૂટ્યું છે. આ નવાબ એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, પાકિસ્તાનમાં ભળી જશે. આ ગિરનાર આખું પાકિસ્તાનમાં, અને તમે હું જાણીએ છે કે આજે પાકિસ્તાનમાં રહેલા આપણા કોક જીન મંદિરોની પણ હાલત શું છે? શું હાલત ભાઈ? અને આચાર્ય ભગવંતનો ઉદાસીન ચહેરો, એમનું હૃદય, એમના હૃદયની વ્યથા શ્રાવિકાએ સાંભળી આવી હતી પચખાણ લેવા આઈમ્બિલ બેસરા કે એકાસરાનું સાહેબને કીધું, સાહેબ ચાલો, એવું કહેવાય છે કે અઠમ કરીએ ને તો બળ મળે, સૂક્ષ્મની તાકાત હોય, બળ ભલા, અંતરાયો દૂર થાય. આપો ને, આપો આજે મને અઠમના પચખાણ. નો તિથિ, નો આલંબન, નો કલ્યાણ. હું એમ કહીશ પોષ દસમીનો કે શ્રાવણ સુદ પાંચમનો નિમિત્ત મળતા થયેલો અઠમ એના કરતા પણ તીર્થ રક્ષા માટે કોઈ પણ અપેક્ષા વગર થયેલો અઠમ અનેક ગણો ચડી જાય, અનેક ગણો. હું નથી કહેતો, જ્ઞાની ભગવંત કહે છે, શાસ્ત્રના વચન છે. તીર્થ માટે, શાસન માટે થયેલું એક પગલું નિસ્વાર્થ ભાવે અનેક ઘણું ફળ આપનારું બને. અઠમના પચખાણ પૂરા થયા, 3
દિવસ વીતી ગયા, વાવડ કોઈ છે નહીં. ઉલટાના વાવડ એવા છે કે હજી નવાબ માનતો, અને કદાચ પેથળ મંત્રી ને ભીમો કુંડેલીઓ બહુ દૂરના લાગે, સજ્જન મંત્રીને તો જોયા નથી, પણ આ શ્રાવિકા હમણાં જ હજી 80 વર્ષ પહેલા બનેલી આ ઘટના. એ શ્રાવિકાએ ચોથો ઉપવાસ, 5મો, 15મો, 25મો, 30મો, 35મો, 38મો સંકલ્પ કર્યો. પછી તો બળ એવું મળ્યું, દાદા જ્યાં સુધી સમાચાર નહીં મળે, તું અમારો છે, અમારી પાસે રહેવાનો છે, ત્યાં સુધી આ શ્રાવિકા પારણું નહીં કરે. અનલિમિટેડ, બાઉન્ડ્રી નહીં. માસક સમળ કરવું સહેલું, કારણ 31મા દિવસે પારણું થવાનું છે, ખબર જ છે. પણ ગ્રંથિ વગર, બંધન વગર કરેલો એક ઉપવાસ પણ ખૂબ અઘરો. આશ્ચર્ય થશે, 35, 38, 40, 42, 45, 48મો દિવસ આવ્યો. સાવ શુક્લકડી કાયા, હાડકા દેખાય. ગામમાં ખબર પડી, લોકો દર્શન કરવા આવે, કેટલાક સમજાવવા આવ્યા, બેન પારણું કર, આ તો પંખીડું ઉડી જશે. આવું ગાણપણ ન હોય, થશે, બધું થશે. જુઓ બધા મહેનત કરે છે ને, એની જાગૃતિએ આજુબાજુના 25-50 ગામોને જાગતા કર્યા. લોકો દોડતા થયા, લોકો જોડાયા મહેનતમાં. તીર્થ રક્ષા, નવાબને કેવી રીતે ઓળખાણ દોડાવાય, વલ્લભભાઈ સુધી કેવી રીતે મેસેજ પહોંચે, હજી પણ એ પ્રેશર આપે, હજી મહેનત કરે. અને ચોરે બાજુ વાવડ ઉમટ્યો. એક શ્રાવિકાના ઉપવાસથી લોકોમાં જાગૃતિ આવી ગઈ. 58મો ઉપવાસ ચાલી રહ્યો છે આજે. 58મો દિવસ છે. નિત્યક્રમ પરમાત્માના દર્શન ને પૂજા કરવાના, ગુરુદેવને વંદન કરવાના. છેલ્લા કદાચ 2 દિવસ એવા પણ ગયા હશે કે શરીર સાથ નતું આપતું, ઊભા થઈ શકે. સ્વયં સંઘના પરિવારના સ્વજનો ભગવાન લઈને ઘરે આવે, દર્શન કરાવે. આચાર્ય ભગવાન કે ગુરુ ભગવાન જે બિરાજમાન હશે એ પણ આવે, ધર્મલાભ આપે, માંગલિક સંભળાવે અને વંદન કરે કે બેન તારી શ્રદ્ધાને ધન્ય છે. અમે સાધુ થઈને પણ ક્યાં પરાક્રમમાં અમે ક્યાં પાછા પડ્યા. ધન્ય છે શ્રાવિકા રત્ન તને. અને એ ગુરુ ભગવાન પણ વારંવાર અનુમોદના કરે. 58મો દિવસ વહેલી પ્રભાત ઊભી. અને એ વખતે પેલા રેડિયો ચાલતા, બરાબર ને? ટીવી નતા, આટલા મોબાઈલ નતા, વોટ્સએપ નતા, મીડિયા નતું. રેડિયોમાં સમાચાર આવતા. ઇમરજન્સી આવા સમાચાર લોકો વારંવાર સાંભળે, ચાલુ કરે. ટાવર આમ ગામડામાં બહાર જઈને ટાવર પકડે, એવું બધું ચાલતું. અને લોકો આમ કાન દઈને બેસે. અને દોડતું કોક આવ્યું, ચીસ પાડીને સમાચાર આપ્યા કે હમણાં જ સમાચાર આવ્યા છે, અથાગ પ્રયત્નથી નવાબ હવે ભારતમાં સહી કરી દીધી, ગઈકાલે ભળી ગયા છે, અને આ ગિરનાર હવે પાકિસ્તાનમાં જશે. જય જય કરે વો ગિરનાર, જય જય કરે વો ગિરનાર, નમનાથ ગિરીશર કા જય જય. સમાચાર આવ્યા, આખો સંઘ નાચે. આચાર્ય ભગવાન અંદર ખુશીથી ઝૂમી ઉઠ્યા. 3.5 કરોડ રોમ રમમાં આનંદ આપી ગયો. એ બાઈ જે પથારીમાં હતી, એટલો બધો આનંદ આવ્યો. એ આનંદના ઉછાળામાં ઊભી થઈને નૃત્ય કરવા ગઈ. હાર્ટ ફેલ થઈ ગયું. ત્યાં ને ત્યાં જીવે દેહનો ત્યાગ કર્યો. પારણું કરવા એ બાઈ રોકાઈ નહીં. આજે વર્તમાન શાસનને આવી વંથલીની એક નહીં 10 શ્રાવિકાઓની જરૂર છે. નિમિત્ત ગિરનારનું છે, પણ આજે અંતરિક્ષજી સળગે છે, કેસરિયાજી સળગે છે. પાલિતાણા શત્રુંજય ગિરિરાજ પણ ચારે બાજુથી ઘેરાયો છે. અંદરનું આક્રમણ છે, બહારનું પણ આક્રમણ છે. અન્ય કોમનું પણ ગિરનાર ઉપર સતત આક્રમણ અત્યારે ચાલુ છે. શિખરજી પણ અત્યારે હિયરિંગ કોર્ટમાં ચાલે છે. અને
અપવિત્ર તો જાણે કે રાફડો ફાટ્યો હોય, નોનવેજ પણ ખવાય અને બધું જ થાય. એ 20 તીર્થંકરોની કલ્યાણક ભૂમિ પણ અત્યારે પાવાગઢ. શું કરીશું આપણે? બોલો ને, શું કરીશું? 20 રૂપિયાની કે 50 રૂપિયાની પ્રભાવ લઈને ઘરે જઈશું ને, જમીને પાછા કામ ધંધે લાગી જઈશું ને આપણે, શું થશે હિંમત કાકા? આપણા પૂર્વજો છે ને કહી રહ્યા છે કે પહેલા આ અમારી આપેલી આ વિરાસત એને તું ડેવલપ ના કરે કઈ વાંધો નહીં, ખાલી સાચવ તો ખરો. શું બેસી રહ્યો છું ઘરમાં બહેરા છોકરાને લઈને? મારી દુકાન, મારું ઘર, મારો પરિવાર, મારું વર્તુળ, બસ આ બાઉન્ડ્રી આપણી પૂરી ફિનિશ. ક્યાંય નજર આપણી પહોંચતી નથી. હજારો દીકરીઓ અત્યારે લવ જેહાદનો શિકાર બની છે. જૈન શ્રાવકોની સારા ઘરની દીકરીઓ ફસાઈ ગઈ છે. અત્યારે છે કેટલાક એવા યુવાનો કફન બાંધીને પણ આજે કામ કરે છે. ચાહે તીર્થ રક્ષા હોય, ચાહે લવ જિહાદના મામલા હોય, જાનનું જોખમ ભરીને પણ એ લોકો આજે ફાઇટ આપે છે. એમને ક્યાંય બહાર આવવામાં રસ નથી, કોઈ જાહેરાત કરવામાં રસ નથી, અને માત્ર સાયલન્ટ રહીને અંદર ખાને મજબૂત કોન્ક્રીટ કામ કરે છે. 2-3 યુવાનોને મળવાનું થયું, મીટિંગ થઈને કુણાલભાઈ જાણીને આશ્ચર્ય થશે. એમની પાસે લિસ્ટ છે, નામ અને એડ્રેસ સાથેનું. જૈન પરિવારની આ છેલ્લા 10 વર્ષમાં કહું છું, જૂની વાત નહીં, 10 વર્ષમાં જૈન પરિવારની, ગુજરાતની કે મુંબઈની 438 છોકરીઓને આ યુવાનોએ છોડાઈ છે સકંજામાંથી. કેટલી દીકરીઓએ નિકાહ પડી લીધા, પહોંચી ગઈ હતી ત્યાં, અને એ ગટરમાંથી બહાર આવ્યા છે. સમજાવી 10મા ધોરણની એક છોકરી હમણાં ફસાઈ. 3 મહિના પહેલાની વાત કરું, 3 મહિના પહેલાની. બહુ જ અંગત કલ્યાણ મિત્રો છે જે આ કાર્ય કફન બાંધીને કરે છે, અને વાત કરે ત્યારે ધ્રુજારી છૂટે. એ યુવાનો એ દીકરીના મા બાપ પાસે ગયા ગાંધીનગર, અને કીધું કે ભાઈ તમે શું ધ્યાન રાખો છો તમારી દીકરી? તો કે ભણે છે, ક્લાસમાં જાય છે, અત્યારે તો 10th બોર્ડમાં છે, એની પાસે ટાઈમ જ ના હોય અત્યારે. અરે ભાઈ લફડા, અરે બને જ નહીં મા બાપ કે. અને એ વખતે યુવાનોએ જે એના ફોટા બતાવ્યા મોબાઈલમાં, મા બાપના પગ નીચેથી ધરતી સરકી. તમે ને હું ના જોઈ શકીએ એવા ન્યૂડ ફોટો એ દીકરીના, અને પેલો બ્લેકમેલ કરે. મા બાપને લાગે ટ્યુશન માંગે. આ સંઘ છે ને, સંઘનો સાધર્મિક એ પણ એક તીર્થ છે. તીર્થ, ગિરનાર તીર્થ, આ પણ તીર્થ. આજે તીર્થ રક્ષા માટે નાનકડો સંકલ્પ આપણે બધાએ લેવો પડશે. બહુ મોટી પ્રાણોની આહુતિ આપી શકીએ એવું તમારું મારું સત્વ નથી. પેથલ મંત્રીની જેમ આખું ઘર બાર લૂંટાઈને પણ 11,000 કિલો સોનું ધરબી દઈએ, એ પણ તમારું ને મારું કદાચ છે ને પરાક્રમ ટૂંકા પડીશું આપણે. પણ એટલું નક્કી કરીએ કે આવા તીર્થોમાં આરાધના ના થાય તો કદાચ ચાલે, મારા થકી વિરાધના તો ન જ થાય. થાય ભાઈ? એટલો સંકલ્પ થાય, હા કે ના? અવાજ નથી. મારા થકી કોઈ પણ તીર્થોમાં વિરાધના ન જ થાય, હા કે ના? સાલા પાલીતાણા જઈએ અને પેડાને ગાંઠિયામાં લપેટાઈ જઈએ, બટવાને થેલા લેવા ને સાડીઓ લેવા, ચણિયા ચોરી લેવા માટે પાલીતાણા મળ્યું છે, પેલી ચપ્પલો લેવા માટે બજારમાં આપણે આટા મારીએ. શું મળ્યું? આખી દુનિયામાં જે મળે એ લેવા ત્યાં ભટકીએ, અને 14 રાજલોકમાં જે ના મળે, મોક્ષનો પરવાડો જે માગવાનો હતો દાદા પાસે, તો માગ્યા વગર આપણે પૂનમો અને બેસતા મહિના ભરે જ ગયા. ક્યાંક અટકવું પડશે. આ ભાવયાત્રા એટલે છે ને ખાલી એક સંગીતનો 2 ગીતો ગાય, આનંદ આવી ગયો, નાચી લીધું, એના માટે નથી હોતા. અનુષ્ઠાનોને પણ આપણે છે ને આખી વ્યાખ્યા બદલી કાઢી. લાભાર્થીએ લાભ લઈ લીધો, સંઘ માટે જવાબદારી પૂરી થઈ ગઈ. સાહેબને ગુરુ ભગત એમ લાગે આ લોકોને ગમે છે તો લાવ કરાવી દો 2 અનુષ્ઠાન. આ અનુષ્ઠાન નથી. એક નાનકડું અનુષ્ઠાન થાય, અંદરમાં હલચલ મચે. જ્યાં બેઠા છે ત્યાંથી એક સ્ટેપ આગળ વધીએ. એક સ્ટેપ, વધારે નહીં, દોડવાનું નથી કહેતો, પણ એક સ્ટેપ આગળ વધીએ.
સાચું બોલો, પાલીતાણાની રેલી નીકળી તીર્થ રક્ષાની, કેટલા લોકો જોડાયા હતા કે નહીં? હા કે ના? કેવી આવેગ જાગી હતી! અરે રોજ વિડીયો આવે ને આંખમાં આંસુ આવે. કોઈ 40 દિવસનો દીકરો જન્મ થયો ને 40 દિવસ થયા છે અને એની માં તો હજી પથારીમાં છે, બહાર નીકળવાનું નથી, પણ એનો બાપ એ ઘોડિયું બનાવીને જોડીમાં દીકરાને લઈને રેલીમાં જોડાયો હોય. કોક 75 વર્ષના બા કે દાદા છે ને આમ લાકડીના ટેકે ટેકે પણ આવ્યો હોય. બધો છે ને દૂધનો ઉભરો હતો એ ટાઈમે. હું દૂધનો ઉભરો એટલે બહુ સમજણપૂર્વક આ શબ્દ વાપરું છું. સાચું બોલો, કેટલાને એ રેલી નીકળ્યા પછી જાણવાની ઈચ્છા થઈ કે અત્યારે એ ગિરિરાજની પરિસ્થિતિ શું છે, અમારી રેલીનું વળતર શું મળ્યું. 6 મહિના, 12 મહિના, 1.5 વર્ષ થયું, અમે ચાલ્યા છે, 2, 3, 5 કિલોમીટર ચાલ્યા છે. અરે દોડીને પાલીતાણા ગયા છે, ભારતભરમાંથી લોકો ઉમટ્યા હતા. શું રિઝલ્ટ જાણવાની ઈચ્છા? હા કે ના? ફેલ. વર્ષો પહેલા લીધેલું